જય શ્રી રામ મિત્રો ઘણા લોકો વિડીયોને ડિસલાઇક કરીને વિડીયોને વધુ લોકો સુધી પહોંચાડવામાં બાધા ઉત્પન્ન કરે છે। તો મારી શ્રી રામ અને હનુમાન ભક્તોને વિનંતી છે કે મોટી સંખ્યામાં ભૂલ્યા વગર લાઇક અને સબસ્ક્રાઇબ અવશ્ય કરો અને રામજી અને હનુમાનજીની લીલાનો પ્રચાર પ્રસાર કરવામાં મારી સહાયતા કરો। જો તમને વિડીયો ન ગમે તો કમેન્ટ કરીને જણાવવાની કૃપા કરો, પણ ડિસલાઇક ના કરો। આજે તમારી માટે લઈને આવી ગયો છું હનુમાનજીની વિવિધ લીલાઓના પ્રસંગો। આ વિડીયો લાંબો હોવાથી રાત્રે સૂતા પહેલા પોતાના બાળકો સાથે સાંભળવા વિનંતી। ધન્યવાદ। હનુમાનજીની લીલા। હૃદયમાં રામચંદ્રજીનો અભિષેક થઈ ગયો। સૌને ભેટ સોગાદો પણ અપાઈ ગઈ। ભગવાન રામે પોતે સુગ્રીવ, વિભીષણ આદિને બહુમૂલ્ય મણિ, રત્નો, વસ્ત્રો, આભૂષણો આદિ આપી તેમનું સન્માન કર્યું। સૌ આનંદ પામ્યા, પણ આ સર્વેમાં એકમાત્ર હનુમાનને જ ભગવાને કંઈ પણ ન આપ્યું। શા માટે ન આપ્યું તે માત્ર તેઓ જ જાણે। સૌને આથી નવાઈ લાગી। કેટલાક લોકો કહેવા લાગે કે ભગવાન હનુમાનને ખાનગીમાં કે પાછળથી જ આપશે। સીતાજી ભગવાનના મૌનને અને આ રહસ્યને પારખી તો ગયા હતા, પરંતુ જન સમાજમાં આ વિશે જે આશ્ચર્ય ફેલાયું હતું તેનો સ્ફોટ કરવાનું પણ તેમણે યોગ્ય ધાર્યું નહીં। સહસા તેમણે કહ્યું, પ્રભુ, આપનું કાર્ય પૂર્ણ થયું? રામજીએ ઉત્તર આપ્યો, હા, હું માનું છું કે હજુ એ અપૂર્ણ જ છે। સીતાજીએ કહ્યું, સર્વેને તેમના કાર્ય બદલ ઉપહાર આપ્યા ખરા, પણ એક વ્યક્તિ હજુ બાકી છે। અને આ શબ્દોની સાથે તેમણે હનુમાન તરફ દ્રષ્ટિ નાખી। રામચંદ્રજી સીતાજીના આ શબ્દોનો અર્થ સમજી ગયા। તેમણે કહ્યું, દેવી, મેં જે કાર્ય અપૂર્ણ રાખ્યું છે તે તમે પૂર્ણ કરો। જેવી આજ્ઞા, સીતાજીએ કહ્યું, અને પછી પોતાના ગળામાંથી તેમણે એક બહુમૂલ્ય મણિઓનો રત્નોનો હાર કાઢ્યો અને ભગવાનની સામે જોયું। ભગવાન આશય સમજી ગયા। તેમણે કહ્યું, દેવી, આપની ઈચ્છામાં આવે તેને એ આપી દો, મારી આજ્ઞાની જરૂર નથી। સીતાજીએ એ કિંમતી રત્નોનો હાર બાજુમાં ઊભેલા હનુમાનજીના ગળામાં પહેરાવી દીધો। સૌએ તાળીઓ પાડી, જય પણ બોલાવી। હનુમાનજી હર્ષ પામ્યા। સીતા માતાને તેમણે વંદન પણ કર્યા। હનુમાનજી હર્ષ પામે તેમાં નવાઈ નહોતી, કારણ કે હાર અતિ મૂલ્યવાન હતો। ખુદ કુબેર ભંડારી પણ તેની કિંમત આંકી શકે તેમ નહોતું। એમાં એવા રત્નો હતા કે બીજે ક્યાંય પણ ન મળે। બજારમાં વેચવામાં આવે તો એના એક રત્નની કિંમત પણ આપનારો કોઈ ન મળે, એવો એ અતિ મૂલ્યવાન કિંમતી હાર હતો। ત્યાં હાજર રહેલા સર્વેને લાગ્યું કે સીતા માતાએ હનુમાનજીની સેવાઓની યોગ્ય કદર કરી છે। હનુમાન એક ખૂણામાં બેઠા। તેઓ વિચારવા લાગ્યા, આ વસ્તુ તો અદ્ભુત છે, સુંદર, ઝળકતી અને શોભીતી છે, પણ તેને હું શું કરું? તેમણે એ રત્નહારને પોતાના ગળામાંથી બહાર કાઢ્યો, હાથમાં લીધો, જરા ઉછાળ્યો, મનમાં બોલ્યા, લાગે છે તો ભારે, અને પછી તેને ઝળકતો જોઈ બોલ્યા, આ તો ચમકે છે પણ ખરો, પણ આ હારને હું શું કરું? હનુમાનજીએ સ્વગત ઉચ્ચાર્યું। એ પછી તેમણે હારના એક એક રત્નને ફેરવવા માંડ્યું, પણ તેમને સંતોષ ન થયો। મુખ પર વિષાદ જ જણાયો। કદાચ મારી ભૂલ હશે એમ સમજી હનુમાનજીએ એ હારમાંના એક રત્નને તોડ્યું અને તેને પોતાના મુખમાં મૂકી દાંતોથી તેને ફોડ્યું। ભાંગેલું તૂટેલું મણિ પોતાના હાથમાં લીધું અને તેને જોવા લાગ્યા। કુતૂહલતાથી, આતુરતાથી જોયું, પણ નિરાશા જ મળી। હનુમાને એ ભાંગેલા મણિને ફેંકી દીધું। હારનો બીજો મણકો હનુમાનજીએ હાથમાં લીધો। એમ એક પછી એક મણકાઓને મોઢામાં મૂકી વજ્રદાંતોથી તોડ્યો અને તેને હાથ પર કાઢી જોવા લાગ્યા, પણ ઊહું કરીને તેને પણ જમીન પર ફેંકી દીધો। ત્રીજો મણકો લીધો, ચોથો લીધો, એમ એક પછી એક મણકાઓને વજ્ર જેવા દાંતોથી ભાગીને તેને તપાસીને તેમણે જમીન પર નાખી દેવા માંડ્યા। સભાજનો હનુમાનજીની આ લીલા જોઈ હસવા લાગ્યા। કેટલાક લોકો કહેવા લાગ્યા, આખરે વાનર જ છે ને, એને તો વળી રત્નોની કિંમત છે। રામજી હસી રહ્યા હતા। સીતાજી ગંભીર મુખ કરી હનુમાન તરફ જોઈ રહ્યા હતા। લક્ષ્મણ, શત્રુઘ્ન ચકિત બની જે બની રહ્યું હતું તે જોઈ રહ્યા હતા। સભામાં વિભીષણ પણ હતા। તેમનાથી આ મૂલ્યવાન મણિઓના હારનો નાશ જોઈ શકાયો નહીં। વિભીષણે કહ્યું, હનુમાન, આ શું કરી રહ્યો છે? મણિઓના હારને શા માટે તોડી નાખે છે? આ કેટલો કિંમતી અને અમૂલ્ય હાર છે તે જાણો છો? જાણું છું, આ હાર અતિ મૂલ્યવાન છે, કોઈ ખરીદી પણ ન શકે એટલી એની કિંમત છે। એ ચમકે છે, એને પહેરવામાં આવે તો પહેરનારનું સૌંદર્ય પણ ઝળકી ઉઠે, પરંતુ આ બધી વાત મારા માટે મહત્વની નથી। હું તો જોઈ રહ્યો છું કે એમાં પ્રભુના દર્શન થાય છે કે નહીં। હું આ રત્નોમાં મારા રામને શોધી રહ્યો છું। જે વસ્તુના હૃદયમાં પ્રભુના દર્શન નથી તે વસ્તુનું કોઈ મૂલ્ય નથી। મારે મન એની કિંમત પથ્થર બરાબર જ છે। શું કહો છો? જરા સમજી વિચારીને કહો। સીતાજીની આ ભેટ છે। એક દરબારીએ કહ્યું, હું સમજીને જ બોલી રહ્યો છું। સીતા માતાની ભેટ મેં એટલા માટે લીધી કે એમાં જરૂર રામ હશે। તેમણે એ રત્ન મારા ગળામાં પહેરાવ્યો। હું સમજો કે મારા હૈયામાં રામજીનો હાર પહેરાવાયો, પણ બીજી જ ક્ષણે મને લાગ્યું કે આ તો મારો ભ્રમ છે, અને આ ભ્રમ થતાં હું હારના પ્રત્યેક મણકાને તોડીને તપાસવા લાગ્યો કે એમાં મારા પ્રભુ છે કે નહીં। પ્રભુ ન દેખાયા એટલે એ હારનું મારે પ્રયોજન પણ શું?
કોઈને કોઈ દિવસે પણ એ હાર તૂટવાનો તો છે જ ને, એટલે મેં એને તોડી નાખ્યો. હનુમાને બેધડક કહી દીધું. રામે સસ્મિત સીતાની સામે જોયું. સીતાજીએ દ્રષ્ટિ ઢાળી દીધી. તો શું આપના હૃદયમાં રામ છે ખરા? એક ચીબાવલા દરબારીએ કહી દીધું. હોવા જ જોઈએ. દ્રઢ વિશ્વાસની સાથે હનુમાને કહી દીધું. હું રામ સિવાય શ્વાસ લેતો જ નથી. ખોટી વાત. હૃદયમાંના રામને તમે જોયા છે? ના, જોયા નથી, પણ તેઓ દ્રઢ વિશ્વાસ છે જ. વિશ્વાસ કામ ન આવે, પ્રમાણ જોઈએ. સત્ય પ્રગટ થાય તો જ વાત માનવામાં આવે. એક દરબારીએ કહ્યું. તમારી વાત સાચી છે. પ્રમાણ વગર વાત માની જ ન શકાય. સત્ય તો જાહેર થવું જ જોઈએ. હું માનું છું કે મારા હૃદયમાં શું છે તે સત્ય મારે પણ જોવું જ જોઈએ. એમ કહીને હનુમાને પોતાના 2 હાથ છાતી ઉપર મૂક્યા, હૃદયને ચીર્યું અને પછી બોલ્યા, જય રઘુવીર, જય શ્રીરામ. લોહીની ધારા છૂટી અને અંદરનું હૃદય જરા વિસ્તૃત થયું. સૌએ ફાટી આંખોએ અંદર જોયું તો તેમના મુખ સિવાય ગયા. હૃદયમાં જ સિંહાસન પર શ્રી સીતારામ વિરાજમાન હતા. રોમે રોમમાંથી રામનો ધ્વનિ આવી રહ્યો હતો. સભા હનુમાનના દ્રઢ ભક્તિભાવ અને શ્રદ્ધા આગળ ઝૂકી ગઈ. રામજી સિંહાસન પરથી નીચે ઉતર્યા અને તેમણે હનુમાનને ગળે લગાવ્યા. પ્રભુના આલિંગનથી તેમના દેહના સ્પર્શથી હનુમાનજીની છાતી પુનઃ જડાઈ ગઈ અને વક્ષસ્થળ પ્રથમ કરતાં વધુ દ્રઢ બની ગયું. ત્યારબાદ તો ઘણો વખત અયોધ્યામાં રોકાયા. પછી સૌ મિત્રોને પ્રભુએ વિદાય કર્યા ત્યારે વનરાજ સુગ્રીવ હનુમાનજીના મનની ઈચ્છા જાણીને તેમને અનુજ્ઞા આપી. હે પવનકુમાર, તમે તો પુણ્યના પુંજ છો. તમે દયાધામ શ્રી રામની સેવામાં રોકાઓ. જીવ માત્રને પ્રભુ સુધી પહોંચાડનાર અતિશય સરળ અને અનન્ય ભક્ત હનુમાનજીને એકને જ પ્રભુ પાસે રોકાવાનો લાભ મળ્યો. ત્યારે વાનરરાજ સાથે કિષ્કિંધા પાછા ફરતી વખતે યુવરાજ અંગદે હનુમાનજીને વિનંતી કરી, હે પવનપુત્ર, હું આપને હાથ જોડીને પ્રાર્થના કરું છું કે પ્રભુના ચરણોમાં મારા અત્યંત આદરપૂર્વક પ્રણામ નિવેદન કરજો અને તેમને વારંવાર મારી યાદ દેતા રહેજો. આ તો વાયુપુત્રનું જીવન કાર્ય બની ગયું. પ્રભુના ચરણો સુધી પહોંચવા આતુર જીવ માત્રનું પ્રભુને સ્મરણ કરાવવા તેઓ પ્રતિપળ જાગ્રત રહીને પ્રયત્નશીલ રહેવા લાગ્યા. વનરાજને વિદાય કર્યા પછી તેમણે સૌ પ્રથમ અંગદજીના પ્રેમની પ્રભુ આગળ પ્રશંસા કરી. સર્વથા નિશ્ચલ અને પરમ ઉદાર સરળ પ્રકૃતિ હનુમાનજીના મુખે અંગદજીની પ્રશંસા સાંભળતા પ્રભુ શ્રીરામ પ્રેમમગ્ન બની ગયા. હવે તો જ્યાં ક્યાંય પ્રભુ શ્રીરામ જાય ત્યાં તેમની ચરણ સેવા કરવા હનુમાનજી સાથેને સાથે જ રહેવા લાગ્યા. સ્વયં ભરતજી કે લક્ષ્મણજીને પ્રભુની આગળ કંઈક નિવેદન કરવું હોય અને સંકોચ અનુભવતા હોય ત્યારે હનુમાનજી તેમની વાત રજૂ કરવાનો માર્ગ સરળ કરી આપતા. તો મિત્રો, હનુમાનજીની લીલાનો આ પ્રસંગ અહીં પૂર્ણ થાય છે. હવે બીજી લીલા ચિરંજીવી હનુમાનની શરૂઆત કરું છું. ત્યાં સુધી તમે વિડીયોને લાઇક અને સબસ્ક્રાઇબ કરી દેજો. ધન્યવાદ. ચિરંજીવી હનુમાન. રામ રાવણનું યુદ્ધ સમાપ્ત થઈ ગયું. રામચંદ્રજીનો રાજ્યાભિષેક પણ થઈ ગયો. હવે વાનરોના સૈન્યની જરૂર પણ રહી નહોતી. સર્વ વાનરો પોતાને દેશ જવા આતુર હતા. રાજા રામની આજ્ઞાની જ રાહ જોઈ રહ્યા હતા. રામચંદ્રજીએ વાનરોને પોતાને વતન જવાનો આદેશ આપ્યો. જતી વખતે સર્વને ભારે ભેટ સોગાદો પણ આપી. સર્વ વાનરો પ્રસન્નતાની સાથે જ વિદાય થઈ ગયા. એકમાત્ર બાકી રહ્યા હનુમાન. તેઓ ખિન્ન વદને નયનો ઢાળીને રામજીની સામે જ ઊભા રહ્યા. રામચંદ્રજીએ હનુમાન સામે જોઈ કહ્યું, હનુમાન. અને જવાબમાં હનુમાન રામચંદ્રજીના ચરણોમાં આળોટી પડ્યા. તેમની આંખોમાંથી ચોધાર આંસુઓ નીકળતા હતા. રામે વાત્સલ્ય ભાવથી હનુમાનને ઊંચા કર્યા અને કહ્યું, વત્સ, તારે જે જોઈતું હોય તે તું માગી લે. મારે કંઈ જ જોઈતું નથી. હનુમાને ટૂંકમાં જ કહ્યું, કંઈ જ ઈચ્છા નથી. ઈચ્છા તો માત્ર એક જ છે અને તે આપના ચરણોમાં રહેવાની. પ્રભુ, આપ મારા પર પ્રસન્ન હો તો મને આપના ચરણોમાં રહેવાની રજા આપો. તારી ઈચ્છા પૂર્ણ થાવ. રામચંદ્રજીએ કહ્યું, પણ એક શરત છે. અને રામજી અટકી ગયા. કહો પ્રભુ, જે મનમાં હોય તે કહી નાખો. શરત એ જ છે કે જ્યારે આ લોકમાંની મારી લીલા પૂર્ણ થાય ત્યારે તારે અહીં પૃથ્વીલોકમાં રહેવાનું અને શાંતિ, પ્રેમ અને ભક્તિનો પ્રચાર કરવાનો. આ શરત તને મંજૂર છે? હનુમાન મૌન જ રહ્યા. તેમને લાગ્યું કે ભગવાન મને પોતાનાથી વિમુખ કરી દે છે. રામચંદ્રજી તેનો ભાવ કળી ગયા. બોલ્યા, હું તારામાં જ છું અને તું મારામાં છે. દેહ ભીન થાય છે એટલે જ તારે તો મારામાં જ રહેવાનું છે. જ્યાં મારી કથા વાર્તા ત્યાં તારે રહેવાનું. જ્યાં મારું નામ જપાય ત્યાં તું ખરો જ. અને તું જ્યારે પણ મને યાદ કરશે ત્યારે હું તારી સમક્ષ હાજર થઈ જઈશ. હું ક્યાં તારાથી અલગ થવાનો છું? આ તો માત્ર મારી લીલા જ સમજ. હનુમાન ગદગદ બની ગયા. રામજીના ચરણો પકડી તેમણે કહ્યું, આપની આજ્ઞા મને માન્ય છે. જ્યાં આપની કથા થશે ત્યાં હું હાજર રહીશ. મારું હવે આ જ કર્તવ્ય બની રહેશે. રામચંદ્રે હનુમાનને છાતીએ વળગાવી કહ્યું, હનુમાન, તારું કલ્યાણ થાવ. આ જગતમાં જ્યાં સુધી મારી કથા રહેશે ત્યાં સુધી તારી કીર્તિ અને તારું જીવન પણ રહેશે જ. જગત રહેશે ત્યાં સુધી મારી કથા રહેશે. તે મારા પર અનેક ઉપકાર કર્યા છે. એના બદલામાં હું મારા પ્રાણ પણ આપી દઉં તો પણ હું તારો બદલો ચૂકવી શકું નહીં. અને આમ કહી રાજા રામે ચંદ્રના જેવા ઉજ્જવળ હાર કે જેના મધ્યમાં વૈદુર્ય મણિ ચમકી રહ્યો હતો તે પોતાના કંઠમાંથી ઉતારીને વાનરરાજને પહેરાવ્યો. હનુમાનના ગળામાં આ રત્નહાર પડ્યો એટલે તેમની કાંતિ સર્વ દિશામાં ઝળહળી ઉઠી.
રામે હસીને કહ્યું, હનુમાન, આ હાર સીતાએ આપેલો હાર જેવો નથી. રામ નામથી અંકાયેલો આ હાર છે. જોવું છે સત્ય? ના પ્રભુ, આપની વાણીમાં જ જ્યાં સત્ય હોય ત્યાં મારે કસોટીનું કામ શું છે? આપનો હાર મારા હૃદયમાં ઝૂલે છે તેનો અર્થ એ જ છે કે આપ મારામાં છો. અને રામચંદ્રે પુનઃ હનુમાનને ભેટી તેનું કલ્યાણ ઈચ્છ્યું. પ્રસન્ન થઈ પ્રભુએ તેમને ચિરંજીવી કરતા કહ્યું, હે વાનર શ્રેષ્ઠ, જ્યાં સુધી સંસારમાં મારી કથાઓનો પ્રચાર રહે ત્યાં સુધી તમે પણ મારી આજ્ઞા અનુસાર વર્તતા પ્રસન્નતાપૂર્વક વિચરતા રહો. આમ શ્રી હનુમાનજી આપણા 7 ચિરંજીવીઓમાં સ્થાન પામી જ્યાં જ્યાં શ્રી રામ નામનો જાપ થાય, જ્યાં જ્યાં શ્રી રામના મંગળમય નામના કીર્તન થાય, જ્યાં જ્યાં શ્રી સીતારામની લીલા કથાનું ગાન સ્મરણ ચિંતન થાય, ત્યાં પરમ શ્રોતા શ્રી હનુમાનજી સદા ઉપસ્થિત રહે છે. માટે જ્યારે જ્યારે શ્રી રામકથા થાય, શ્રી રામાયણજીની પારાયણ થાય, ત્યારે આપણે ત્યાં રિવાજ છે કે સૌ પ્રથમ શ્રી હનુમાનજીનું આહ્વાન કરવામાં આવે, તેમને આસન આપવામાં આવે છે અને ત્યાર પછી જ શ્રી રામાયણજીનું મંગલાચરણ થાય છે. ભગવાન શ્રી રામના લીલાકાળ દરમિયાન અને ત્યાર પછી અનેક પ્રસંગો એવા બન્યા કે જેમાં હનુમાનજીએ રામ નામ ઉપરાંત રામકામ કરીને અને મુમુક્ષુઓને રામના રસ્તે વાળ્યા છે. ભારતીય સંસ્કૃતિએ 7 મહાનુભાવોને ચિરંજીવી ગણ્યા છે. એ 7માં હનુમાનજીનું સ્થાન વિશિષ્ટ છે. તો મિત્રો, અહીં ચિરંજીવી હનુમાન કથા પૂર્ણ થાય છે અને હવે લાલ દેહ લીલા લસે ના શ્રી ગણેશ કરવા જાઉં છું. ત્યાં સુધી તમે ચેનલને લાઇક અને સબસ્ક્રાઇબ કરી દેજો. ધન્યવાદ. લાલ દેહ લીલા લસે. હનુમાનજીના દેહની કાંતિ તપ્ત સુવર્ણમય છે. તેમનો અંગરાગ સિંદૂર ગણાય છે. તેમનું રક્તચંદન, પુષ્પ અને સિંદૂર વગેરેથી પૂજન કરવામાં આવે છે. એક દિવસની આ ઘટના છે. પ્રાતઃકાળનો સમય છે. હનુમાનજી શૌચ સ્નાનાદિથી પરવારી પ્રભુના દર્શન પૂજન કરી રોજ સવારના નિયમ પ્રમાણે માં જાનકીજીને વંદન કરવા આવ્યા. જાનકીજીનો નિયમ કે હનુમાનજી વંદન કરે પછી પોતાના હાથે તેમને શિરામણ કરાવે. આજે માતાજીને કંઈક મોડું થયું છે. એ હજી સ્નાનાદિથી પરવારીને કુમકુમ સિંદૂર કરતા હતા ત્યાં હનુમાનજી પહોંચ્યા. તેમને મા પાસે કશો જ સંકોચ ન રહેતો. તેમણે જોયું કે પોતે વંદન કર્યા ત્યારે માતાજીએ આશીર્વચન તો કહ્યા, પણ તેમનું ધ્યાન તો પોતે સેથીમાં સિંદૂર પૂરતા હતા તેમાં હતું. બાળ બ્રહ્મચારી બજરંગબલીને આ સિંદૂરમાં રસ પડ્યો. તેમણે માતાજીને પૂછ્યું, માં, આપે કપાળમાં કુમકુમનો ટીકો કર્યો એ તો ઠીક છે, પણ આ સિંદૂરની ચપટી સેથીમાં કેમ નાખી? હનુમાનજીનો નિર્દોષ બાળક જેવો ભોળા ભાવે કરેલો સવાલ સાંભળી માતાજી હસી પડ્યા. પછી નાના બાળકને ફોસલાવતા હોય તેમ તેમણે જવાબ આપ્યો, બેટા, તારા પ્રભુના કલ્યાણની કામનાથી હું આ સિંદૂર લગાવું છું. સિંદૂરથી સૌભાગ્યની વૃદ્ધિ થાય છે. બધી સુહાગણ સ્ત્રીઓ પોતાના સ્વામી ચિરાયુ રહે એમ ઈચ્છતી હોય છે. જે આ સિંદૂર લગાવે તેના સ્વામીનું આયુષ્ય વધે છે. આ સિવાય કઈ રીતે હનુમાનને સમજાવવા એ ઘડીભર માતાજીને પણ સૂઝ્યું નહીં. એ હનુમાનજીને શિરામણ કરાવવા રસોઈ ઘર તરફ ગયા, પણ હનુમાનજી તો પોતાની ભૂખ ભૂલી ગયા હતા. એ તરત જ ઉપડ્યા અને રાજભવનમાંથી બજારમાં પહોંચ્યા. એક વાણિયો હજી દુકાન ખોલતો હતો ત્યાં દુકાનમાં પેઠા. વખારમાં જઈને સિંદૂરનો કોથળો શોધી કાઢ્યો. ઉપાડીને પહોંચી ગયા રાજભવનની અગાશીએ, જ્યાં હનુમાનજીની કાયમી બેઠક હતી. ત્યાં જઈને થેલો ખોલી હનુમાનજીએ 2 હાથે પોતાના આખા શરીરે સિંદૂર લપેટ્યો. પોતે બરાબર સિંદૂરોમાં રગદોળાઈ ગયા. એ દરમિયાનમાં તો રાજસભાનો સમય થઈ ગયો હતો, એટલે ભગવાન રાજસભામાં જવા નીકળ્યા હતા. ત્યાં તેમણે હનુમાનજીનું સિંદૂરપૂર પરિપૂરિત રૂપ જોયું. પ્રભુએ હસીને પૂછ્યું, હનુમાન, આજે તમે સર્વાંગે સિંદૂર કેમ લગાડ્યું છે? સરળ ભાવે હનુમાનજીએ જવાબ આપ્યો, પ્રભુ, આજે જ મને મારી મા જાનકી પાસેથી જાણવા મળ્યું કે સિંદૂર લગાવવાથી પોતાના સ્વામીનું આયુષ્ય વધે છે. એ એક નાનકડી ચપટી સિંદૂર માથે લગાવે તેથી આપની આયુષ્ય વૃદ્ધિ થાય, તો હું તો આખો સિંદૂરમય બની ગયો. હવે જરૂર મારા સ્વામીની ઘણી આયુ વૃદ્ધિ થશે. રઘુનાથજી તો પવનપુત્રનો પ્રેમ ભાવ સમજીને ભાવ વિભોર બની ગયા. હનુમાનજી પ્રભુના ચરણોમાં વંદન કરી રહ્યા છે. પ્રભુનો વરદ હસ્ત તેમના માથે પ્રેમપૂર્વક ફરી રહ્યો છે. પ્રભુએ પ્રેમવશ બની જઈ કહ્યું, આજે મંગળવાર છે. જે કોઈ આજના દિવસે મારા અનન્ય પ્રેમપાત્ર ભક્ત હનુમાનજીને ભક્તિભાવપૂર્વક તેલ સિંદૂર ચડાવશે તેની કામનાઓ પૂર્ણ થશે અને તેના ઉપર હું પ્રસન્ન રહીશ. ગુજરાતમાં પણ મંગળ અને શનિવારે હનુમાનજીને તેલ સિંદૂર ચડાવવાનો રિવાજ છે. સિંદૂર તો હનુમાનજીના આખા શરીરે લગાડાય, પરંતુ તેલ તો તેમના ડાબા પગના ઘૂંટણે જ લગાડાય. લક્ષ્મણજી મૂર્છિત થયા ત્યારે દ્રોણાચલ પર્વત લઈને આવતા માર્ગમાં ભરતજીનું બાણ વાગતા હનુમાનજી પૃથ્વી ઉપર પડ્યા ત્યારે તેમના ડાબા પગમાં મચકોડ આવી ગયો હોવાનું કહેવાય છે. તે માટે તેલ ચોળવાનો રિવાજ છે. આયુર્વેદિક દ્રષ્ટિએ પણ એ સ્વીકાર્ય છે. પછી તો ભક્તો પોતાની ઉતાવળમાં દૂરથી તેલ રેડે અને એ હનુમાનજીના આખા શરીરે રેલાય એ તો આપણી અણસમજ છે.
ભોળિયો દાદો તો આવું કંઈ મન પર લેતો નથી, એ માન અપમાન ન જોતા ભક્તનો ભાવ જુએ છે. તો મિત્રો, અહીં લાલ દેહ લીલા લસે ભાગ પૂર્ણ થાય છે અને હવે હૃદય કમલમાં હનુમાનજીના શ્રી ગણેશ કરવા જઈ રહ્યો છું. ત્યાં સુધી તમે વિડીયોને લાઇક અને સબસ્ક્રાઇબ કરી દેજો. ધન્યવાદ. હૃદય કમળમાં હનુમાનજી. ભગવાન શ્રી રામનો રાજ્ય અભિષેક થઈ ગયો છે. રામ રાજ્યની સ્થાપના થઈ ગઈ છે. પ્રજા અને રાજા સૌ પ્રસન્ન છે. એકવાર પ્રભુ શ્રી રામ આરામ કરી રહ્યા છે. જગત જનની જાનકીજી ડાબી બાજુમાં બિરાજ્યા છે. હનુમાનજી ચરણ સેવા કરી રહ્યા છે. પ્રભુના પરમપ્રિય ભક્ત હનુમાનજી માટે માં જાનકીજીને ઘણો જ ભાવ છે. એમણે સહજ પ્રશ્ન કર્યો કે બેટા હનુમાન, તારા ઉપર પ્રભુની વિશેષ કૃપા છે. સૌ પ્રથમ તે જ વાનરરાજ સુગ્રીવની પ્રભુ સાથે અગ્નિની સાક્ષીએ મિત્રતા કરાવી અને પછી પોતાના દરબાર છોડીને પર્વત ઉપર આશ્રય લઈને રહેતા વાનરરાજને તમારી મદદથી જ સ્ત્રી અને સંપત્તિની પ્રાપ્તિ થઈ. તેમને કિષ્કિંધાનું રાજ્ય તમારા થકી જ પ્રાપ્ત થયું. વળી રાક્ષસરાજ વિભીષણને પણ તમે જ જાગ્રત કર્યા અને 10 મુખ રાવણનો પ્રભુએ વિનાશ કર્યો ત્યારે તેને લંકાનું રાજ્ય પ્રાપ્ત થયું. તેમાં તમારી તેમને ઘણી મદદ મળી. આમ તમે પ્રભુ સન્મુખ ભક્તોને લઈ આવી તેમને સંપત્તિ અને સુખ અપાવવાનું જીવન કાર્ય કરી રહ્યા છો. સ્વયં ભગવાન રામને તમારી મદદ મળી એ પણ કંઈ ઓછી નથી. તમે જ સમુદ્ર લાંઘન કરી મારી ભાળ મેળવી. તમે જ યુદ્ધ દરમિયાન ભાઈ લક્ષ્મણને માટે દ્રોણગીરી લઈ આવ્યા અને તમે જ અહીં રાવણના બંધનમાંથી પ્રભુને છોડાવ્યા. તમે એ બધું ન કર્યું હોત તો કદાચ આજે રામ રાજ્ય ન પણ સ્થપાયું હોત. તેમ છતાં તમે માત્ર શુલ્લક સેવાઓ જ કરતા રહ્યા. પ્રભુની સેવા કરનારા તો રાજભવનમાં ઘણા હોય, તમે કશુંક પદ કેમ નથી માગી લેતા? જાનકીજીની વાત સાંભળી પ્રભુ શ્રીરામ પણ વાતમાં રસ લેવા માંડ્યા. તે બોલ્યા, હનુમાન, તું કંઈક પદ તો માંગ કે મને કંઈક આપવાનો આનંદ થાય. માતાજીએ આખું રામાયણ ગાયું ત્યાં સુધી તો આંછું મરકતા હનુમાનજી નીચું જોઈ પ્રભુની ચરણ સેવા કરતા રહ્યા. પણ પ્રભુ શ્રીરામ પોતે બોલ્યા, મને આનંદ થાય એ માટે કંઈક માંગ. ત્યારે હનુમાનજીની આંખમાં પ્રેમાશ્રુ નીતરવા લાગ્યા અને એ પ્રભુ સામે જોઈને બોલ્યા, પ્રભુ, કિષ્કિંધા કે લંકાનું રાજ્ય તો સાવ તુચ્છ ગણાય. એવો મોટો લાભ તો આપે મને આપ્યો જ છે. સમસ્ત બ્રહ્માંડમાં જેનો જોટો નથી એવા 2 પદ તો આપે મને સોંપી દીધા જ છે. અને એ ઉપરાંત અત્યારે હું જોઈ શકું છું કે આપના પોતાના હૃદય કમળમાં મને સ્થાન આપ્યું છે. આના કરતાં મોટું કયું સ્થાન છે જે હું માગું? આ 2 પદો આપના બંને ચરણો કરતાં વધુ ભક્ત શું છે? એ તો બધું વગર માગ્યે જ મને મળી ગયું છે. હવે તો મારે માગવા જેવું બીજું કંઈ છે જ નહીં. તો પછી હું નથી માગતો એ જ ઉચિત નથી? આવડો મોટો લાભ મારા હાથમાં હોય અને એ છોડીને કોઈ નાની વસ્તુ માટે હાથ લંબાવું? માં, હું ભોળો છું પણ કંઈ સાવ મૂરખ તો નથી. રાજભવનમાં હનુમાનજીના પ્રત્યુત્તરથી પ્રસન્નતા છવાઈ ગઈ. તો મિત્રો, અહીં હૃદય કમળમાં હનુમાનજીનો ભાગ પૂર્ણ થાય છે. હવે ચપટી સેવાનો શ્રી ગણેશ કરું છું. ત્યાં સુધી તમે વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી દો. ધન્યવાદ. ચપટી સેવા. રામ રાજ્ય સ્થપાયું છે. સમસ્ત પ્રજા અને ન્યાય અને નીતિના ઉત્કૃષ્ટ ધોરણો સ્થાપી તેનું પાલન કરતા પ્રસન્નચિત્તે એકબીજાના હિતમાં વ્યસ્ત છે. પવનપુત્રને પ્રભુ શ્રી રામની બધી સેવા કરવા મળે છે એટલે એ પણ સાત્વિક આનંદમાં તરબોળ છે. ક્યાંય કલેશ કે કલહનું નામો નિશાન નથી. માતા જાનકીજીને પણ કોઈ વાર પ્રભુ સેવાના લાહવાથી વંચિત રહેવું પડે એમ હનુમાનજી સદા સર્વદા પ્રભુની સેવામાં રત રહે છે. સ્વયં જગદંબા જાનકીજીને પ્રભુની સેવાનો લાભ ન મળે ત્યાં ભાઈ લક્ષ્મણજી કે બીજા કોઈની વાત જ રહેતી નથી. લક્ષ્મણજી પ્રભુ સેવા વિના બહુ અકળાય પણ કોઈને ખબર પડવા દેતા નથી. એકવાર તેમણે સીતાજી પાસે જઈને પ્રભુની થોડી સેવા કરવા દેવા વિનંતી કરી. સીતાજી પોતે જ સેવા વિના વ્યાકુળ રહેતા. એ શું સોંપે? તેમણે હનુમાનજી જ પ્રભુની બધી સેવાનો ઇજારો લઈ બેઠાની વાત કરી અને પોતાની લાચારી પ્રકટ કરી. ધીરે ધીરે ભરતજી અને શત્રુઘ્નજીને પણ ખબર પડી. એકવાર રાજભવનનું આ અંતરમંડળ ભેગું થયું. સૌએ મળીને નક્કી કર્યું કે હનુમાનજી કંઈ સામે ચાલીને આપણને પ્રભુ સેવામાં ભાગ નહીં આપે. આટલો સમય તેમણે એકલાએ પ્રભુની બધી સેવા કરી છે. હવે આપણો વારો. આપણે સૌએ પ્રભુની નાની મોટી દરેક સેવા વહેંચી લઈએ. હનુમાનજી ભલે થોડો વખત આરામ કરે અને પ્રભુ સેવા વગર આપણી કેવી સ્થિતિ થાય છે તેનો જાત અનુભવ કરે. દરેકે દરેક નાની મોટી સેવાની યાદી તૈયાર થઈ. એ બધી જ આ અંતરમંડળે અંદરો અંદર વહેંચી લીધી. હનુમાનજી માટે કંઈ બાકી ન રહેવા દીધું. કામ બરાબર પાકું કરવાનું જાનકીજીને માથે આવ્યું. રાત્રે પ્રભુની બધી સેવા કરી હનુમાનજી દ્વાર પર જપ કરવા બેઠા ત્યારે પ્રભુને ઉઠાડી માતાજી આ યાદી તેમને દેખાડી અને મંજૂર કરી સહી કરવા કહ્યું. પ્રભુ તો કૌતુકી છે. તેમણે જોયું કે આખી યાદીમાં હનુમાનજીનું ક્યાંય નામ નથી, પણ માત્ર જરાક હસીને સહી કરી આપી. તરત આ ખબર માતાજીએ લક્ષ્મણજીને બીજા બધાને પહોંચાડ્યા કે કાલ સવારથી જ આ યાદી પ્રમાણે અમલ શરૂ કરવો. પ્રાતઃકાળે પ્રભુ જાગે તે પહેલાથી જ હનુમાનજી તો નિયમ પ્રમાણે પ્રભુની સેવામાં પહોંચ્યા. જ્યાં એ કંઈ કરવા જાય ત્યાં તો સીતાજીએ કહ્યું કે પ્રભુ આજ્ઞા છે કે આ સેવા મારે કરવી. ભલે, મન મનાવીને પવનપુત્ર બહાર આવ્યા. ત્યાં તેમણે બીજું કામ હાથમાં લીધું. ત્યાં તો લક્ષ્મણજી હાજર જ હતા.
તેમણે કહ્યું કે પ્રભુ આજ્ઞાથી આ કામ મને સોંપાયું છે. હનુમાનજી જે કંઈ કામ હાથ ધરે ત્યાં કોઈક રોકે કે પ્રભુ આજ્ઞાથી આ સેવા મને મળી છે. હનુમાનજી હવે તો આકુળ વ્યાકુળ થઈ ગયા. બપોરે રાજસભામાંથી આવી ભોજન કરીને પ્રભુ વામકુક્ષી માટે અતપુરમાં ગયા. ત્યાં સુધી તો હનુમાનજીએ ફાફા માર્યા કે કંઈક તો સેવા પોતાને મળે, પણ આ તો પાકી વ્યવસ્થા થઈ હતી એટલે તેમને કશી સેવા ન મળી. એમને તો ક્યાંય ચેન પડતું નથી. ભોજન તો શું, આખો દિવસ હનુમાનજીએ જળ પણ લીધું નથી. સેવા વગર આ પરમ સેવા મૂર્તિ તરફડે છે. એમને સાંજ પડતા તો ખાતરી થઈ ગઈ કે આ લોકોએ યોજનાપૂર્વક પોતાને પ્રભુથી દૂર ખસેડ્યા છે. રાત પડી ગઈ. ભગવાન પરવારીને આરામ કરવા ગયા ત્યાં સુધી એક ઝલક દર્શનના પણ હનુમાનજીને સાંસા પડી ગયા. આજે આખું રાજભવન ખુશ છે. સૌને પ્રભુની કંઈક સેવાનો આજે લાભ મળ્યો છે. રાત્રિનો પહેલો પ્રહર પૂરો થતાં ધીરે ધીરે રાજભવનમાં શાંતિ છવાઈ ગઈ. હવે અડધી ઊંઘમાંથી પ્રભુ જાગી ગયા. તેમણે જાનકીજીને પૂછ્યું, કોઈક રડતું હોય એવો અવાજ સંભળાય છે, કોણ હશે? તમે તપાસ તો કરાવો. જાનકીજીએ અંતઃપુરના દ્વારે આવી ત્યાં હાજર રહેલા સેવકને મા કૌશલ્યાને જાણ કરવા કહ્યું. સેવક મા પાસે પહોંચ્યો ત્યારે કૌશલ્યાજીને પણ ઊંડો ભારે દુઃખથી કોઈ રડી રહ્યું હોય અને પ્રયત્નપૂર્વક રડવું ખાડી રહ્યું હોય એવો અવાજ સંભળાયો. તે હવે ઉઠ્યા અને આખા ભવનને જગાડ્યું. સૌ આજે તો આનંદમાં હતા. બધા જ સેવકોની તપાસ થઈ. આખા રાજભવનના બધા જ મા સમક્ષ હાજર થયા. કોઈ ગેરહાજર જણાતું નહોતું, છતાં અંતર વલોવાઈ જાય એવું રુદન ચાલુ હતું. કોઈક પ્રજાજન મહેલમાં ક્યાંય બેઠું રડતું હશે એમ માની માએ બધે જાતે શોધવા માંડ્યું. રાજમહેલના અંતઃપુરની ઉપરની એક અટારીમાં માએ હનુમાનજીને ટૂંટીઓ વાળીને બે હાથ મોંએ દબાવી આંસુ સારતા જોયા. એમને જોતા જ હનુમાનજીનો કાબુ છૂટી ગયો. તેમણે માના ચરણો પકડીને છૂટે મોંએ રડતા રડતા મા અંજની પાસે જવાની રજા માંગી. માતાજીએ નીચે બેસીને પંપાળતા બધી વાત કઢાવી. હનુમાનજીએ હિબકા ભરતા પોતાની મનોવ્યથા કહી, અહીં તો હવે પોતાને પ્રભુની કશી સેવા મળે એમ નથી. હું પ્રભુ સેવા વગર જીવીને શું કરું? બસ મા અંજનીની સેવામાં જાઉં અને એની રજા લઈ સરયુમાં દેહ વિસર્જન કરું. એ સિવાય મારી પાસે કોઈ જ માર્ગ નથી. માતાજીને હવે બધું સમજાવવા લાગ્યું. આખો દિવસ હનુમાન કોઈ સેવા કરવા પામ્યો નથી એ પણ સમજાયું. ભાઈઓ અને ભોજાઈઓનો કચવાટ પણ તેમની જાણ બહાર ન હતો. માતાજીએ અટારીમાંથી જ અવાજ કર્યો. બધાને ઉપર બોલાવ્યા. હવે બધાને થયું કે બરાબર કસોટીનો સમય આવ્યો છે. મા કૌશલ્યાજી સમક્ષ બોલવામાં બહુ જ ખ્યાલ રાખવો પડશે. સૌએ એકબીજાની સાથે આંખના ઇશારે થઈ શકે એવી મસલત કરી. બોલવાનું બધું ભરતજી અને જાનકીજીના માથે રાખ્યું. એ બે તરફ માતાજીને વિશેષ પક્ષઘાત હોય. માતાજી એમને કંઈ ખાસ ઠપકો નહીં આપે એમ સૌએ ધાર્યું. આખું કુટુંબ ઉપર અટારીમાં માતાજી સમક્ષ હાજર થયું. માતાજીએ પહેલો જ પ્રશ્ન કર્યો, આ સેવાઓની વહેંચણી નવેસરથી કર્યાની શું વાત છે? એ કોની સૂચનાથી ગોઠવવામાં આવ્યું છે? એમાં મારા હનુમાન માટે કેમ કોઈ જ સેવા બાકી નથી રાખી? ઉપરી સવાલો છૂટતા ગયા. કોઈ જ કશો જવાબ આપતું નથી. હવે માતાજીએ જાનકીજી તરફ જોયું એટલે એ ધીરેથી બોલ્યા, એ તો માં હનુમાનને હમણાં થોડો વખત આરામ મળી શકે એ માટે. અમે તો બધા એમને રાહત થાય એ હેતુથી માં અમે આજે જ આ ફેરફાર હજી તો કરી જોયો. માં આર્યપુત્રની પરવાનગીથી જ યાદી. સીતાજીનો આવો જવાબ સાંભળી માં ટૂંકમાં બધું સમજી ગયા. જટ હનુમાનનું બાવડું પકડ્યું અને ચાલતા થયા. જતા જતા માતાજી પ્રભુશ્રીને આજ્ઞા જેવા સ્વરે કહેતા ગયા, જે યાદીની વાત છે એ લઈને તું મારા ખંડમાં આવ. માતાજી હનુમાનજીને લઈને નીચે ઉતરી ગયા. પોતાના ખંડમાં હનુમાનને બેસાડીને પોતે રસોઈ ઘરમાંથી તેને માટે થોડું ખાવાનું લઈ આવ્યા. દરમિયાનમાં જાનકીજી પાસેથી સેવાની વહેંચણીની યાદી લઈને પ્રભુ શ્રીરામ પણ આવ્યા. માતાજીએ હનુમાનને એક કોળિયો પોતાને હાથે જમાડીને પછી એ યાદી હાથમાં લઈને જોઈ. ખરેખર એમાં શ્રીરામે જાતે સહી કરેલી હતી. આ હનુમાનજીએ પણ જોયું. એમણે વચલો માર્ગ કાઢ્યો. એ બોલ્યા, આ યાદી જેમ છે તેમ ભલે રહે. આમાં જે સેવા ન લખી હોય એ સેવા કરવાનો મને અધિકાર આપો. માં કહે, આમાં તો બધી જ સેવા આવરી લીધી લાગે છે. ત્યારે હનુમાનજી બોલ્યા, પ્રભુને બગાસું આવે ત્યારે ચપટી વગાડવાની સેવાનો આ યાદીમાં સમાવેશ નથી. મને એ સેવા આપો. માં તો અત્યારે હનુમાનજી કહે એમ કરવા તૈયાર હતા. તેમણે કહ્યું, ભલે. શ્રીરામની પાછળ માતાજીના ખંડના દ્વાર સુધી આવીને ઊભેલા જાનકીજી અને લક્ષ્મણજીથી પણ બોલાઈ ગયું કે અમારે એ કબૂલ છે. બસ સૌ વિખરાઈ ગયા. હનુમાનજી પણ ખુશ થતા પ્રભુની સાથે ચાલતા થયા. સૌ ખુશ થતા વિખરાયા. શ્રી રામ અને જાનકીજી પોતાના શયનખંડ તરફ ચાલ્યા. હનુમાનજી તો હાથની ચપટી તૈયાર કરીને પ્રભુની સન્મુખ જ પાછે પગે ચાલતા આવે છે. એમને ખ્યાલ જ નથી કે એ પ્રભુ શ્રીરામની આગળ પાછે પગે ચાલતા ક્યારે તેમના શયનખંડમાં આવી ગયા. આજે જ આટલી ધમાલ પછી પોતાની સેવાઓની યાદી કાયમ રહી છે ત્યારે ક્યાં એમને ટોકવા? એવો વિચાર કરી જાનકીજીએ તેમને
પ્રભુની સેવામાં રહેવા દીધા અને પોતે અંતઃપુરમાં પોતાના ખંડમાં જઈને સૂઈ ગયા. પ્રભુ શ્રી રામ તો થોડી વારમાં નિંદ્રાધીન થઈ ગયા, પણ હનુમાનજીની આંખમાં ઊંઘ નથી. સવાર સુધી એ પ્રભુના પલંગ પાસે જ હાથની ચપટી તૈયાર રાખીને ઊભા રહ્યા. સવાર પડી, નવી યાદી અનુસાર સૌ પોતપોતાની સેવા માટે આવવા લાગ્યા, પણ હનુમાન તો જરાય દૂર ખસતા નથી. લક્ષ્મણજી ચરણ સેવા કરે કે શત્રુઘ્નજી જળની સેવા કરે, ત્યારે પણ હનુમાનજી પ્રભુની સન્મુખ હાથની ચપટી તૈયાર રાખીને પ્રભુના મુખારવિંદ ઉપર દ્રષ્ટિ સ્થિર કરીને ઊભા રહે. પ્રભુ રાજ્યસભા જવા નીકળ્યા ત્યારે પણ આગળ હનુમાનજી પાછે પગે ચાલતા રહ્યા. આખો દિવસ આમને આમ પૂરો થવા આવ્યો. હનુમાનજીએ તો સ્નાન, શૌચ, અન્ન, જળ બધું જ છોડીને એકમાત્ર આ જ કાર્ય હાથ ધર્યું છે. કોઈ ખસેડવા જાય તો કહેશે, હું દૂર ખસું ત્યારે પ્રભુને બગાસું આવે તો. સાવ નાનકડી એવી સેવા હનુમાનને મળી ગઈ, પણ એ તો આખો વખત પ્રભુના સતત દર્શન કરતા તેમની સન્મુખ જ રહેવા લાગ્યા. રાત પડી સૌ કુટુંબીઓએ અંતઃપુરમાં જતા તેમને રોક્યા. હનુમાનજીએ ઘણી વિનંતીઓ કરી કે શયન કરતી વેળાએ પ્રભુને બગાસું આવે તો મારે ચપટી વગાડવી જોઈએ, માટે મને સાથે જવા દો. પરંતુ કોઈ તેમની વાત સ્વીકારવા માંગતું નથી. મર્યાદાનું નિમિત્ત કરી સવારે પ્રભુ બહાર આવે ત્યાં સુધી હનુમાનજીને તેમની સેવામાંથી વંચિત કરવામાં આવ્યા. હનુમાનજી તો શૂન્ય મનસ્ક થઈ પોતે એકાંત સ્થળ તરીકે પસંદ કરેલી અંતઃપુર ઉપરની અટારીએ જઈ બેઠા છે. ત્યાં એમણે વિચાર્યું કે સવાર સુધી ક્યારે પ્રભુને બગાસું આવે એ તો નક્કી નથી. પ્રભુની નજીક તો કોઈ મને જવા નથી દેતું, તો પછી અહીં બેઠા બેઠા સતત ચપટી વગાડ્યા કરું અને હું સેવામાં ચ્યુત થયો ન ગણાવું. નીચે શયનખંડમાં પ્રભુ સુવા ગયા ત્યાં તો એમને એક લાંબુ બગાસું આવ્યું. પ્રભુ ખૂબ મોટું મોં પહોળું કરીને બગાસું ખાતા રહ્યા, પણ બગાસું પૂરું જ નથી થતું. ભગતની સેવાનો ભગવાન કેમ અસ્વીકાર કરે? થોડી વારમાં તો પ્રભુની આંખમાંથી આંસુ વહેવા લાગ્યા. મોં તો એમને એમ ખુલ્લું જ રહી ગયું. થોડી વાર તો જાનકીજીએ મોં બંધ કરવા પ્રભુને કહ્યા કર્યું, પણ પછી એમ લાગ્યું કે અવશપણે જ મોં ખુલ્લું થઈ ગયું છે. ત્યારે એ ગભરાયા. કૌશલ્યાજીને આની જાણ થતાં તેમને તરત જ રાજવૈદ્યને તેડાવ્યા. તેમની કઈ કારી ન ફાવી એટલે માતાજીએ ખાસ કહેણ મોકલી ગુરુદેવ વશિષ્ઠજીને તેડાવ્યા. કોઈને કશી સૂઝ પડતી નથી. બધા ગમગીન બની ગયા. પ્રભુનું મુખ ખુલ્લું જ છે અને આંખમાંથી આંસુની ધાર ચાલુ છે. ગુરુદેવ પધાર્યા. આમ કેમ બન્યું એમ હનુમાનજીને પૂછવા એમણે ચારે બાજુ જોયું તો હનુમાનજી જ ક્યાંય ન દેખાયા. વશિષ્ઠજીએ હવે વ્યવસ્થિત રીતે તપાસ કરી તો જણાયું કે ઉપરની એક અટ્ટારીમાં એકલા બેઠા બેઠા હનુમાનજી આંખો બંધ કરી એક હાથે સતત ચપટી વગાડતા પ્રભુનું નામ સ્મરણ કરવામાં લીન થઈ ગયા છે. નીચે આવીને માતા કૌશલ્યાજીને ગુરુદેવે વાત કરી કે ઉપર અટારીમાં હનુમાન સતત ચપટી વગાડી રહ્યા છે, એટલે ભક્તવશ ભગવાન પોતાનું મુખ બંધ કરતા નથી. તરત સૌ ઉપર દોડ્યા. જાનકીજીએ જાતે ઉપર આવીને હનુમાનજીને ચપટી વગાડવાનું બંધ કરવા વિનંતી કરી. પ્રભુને કષ્ટ થાય છે એમ કહ્યું, પરંતુ હનુમાનજીને તો હવે ગુરુચાવી હાથ આવી ગઈ હતી. એમણે તો માત્ર એટલું જ કહ્યું, હું મારા ભાગ્યે આવેલી સેવા કરું છું. પ્રભુએ સેવાની વહેંચણીની જે યાદી સ્વીકારેલી છે તે સિવાયની આ સેવા છે અને એ માટે સ્વયં પ્રભુ શ્રીરામે સ્વીકૃતિ આપેલી છે. આટલી સેવા મળી છે તે તો હું નહીં જ છોડું. જાનકીજીને અકળાઈ ગયેલા જોઈ લક્ષ્મણજી ધીરેથી પેલી યાદીનો ખતપત્ર લઈ આવ્યા અને જાનકીજીના હાથમાં મૂક્યો. જાનકીજીએ એ ખતપત્ર હનુમાનજીની નજર સામે જ ફાડી નાખ્યો અને તેમને પૂર્વવત બધી સેવાનો અધિકાર પાછો આપ્યો. સૌ અંતઃપુરવાસીઓએ તેમાં પોતાનો સૂર પુરાવ્યો. ત્યારે હનુમાનજીએ ચપટી વગાડવાનું બંધ કર્યું. નીચે ઉતરીને પ્રભુને વંદન કરી તેમના દ્વાર ઉપર ગોઠવાઈ ગયા. પ્રભુ પણ ચપટી બંધ થતાં સ્વસ્થ થઈ ગયા અને જાનકીજીએ હનુમાનજી તરફ એક અર્થપૂર્ણ દ્રષ્ટિ કરી અને નિંદ્રાધીન થઈ ગયા. હનુમાનજીએ એકમાત્ર નાનકડી સેવાની ગુરુ ચાવીથી બધી જ સેવાનો અધિકાર પાછો મેળવ્યો. રાજભવનમાં ફરી પ્રસન્નતા વ્યાપી ગઈ. તો મિત્રો, અહીં ચપટી સેવા ભાગ પૂર્ણ થાય છે. હવે રામ નામનો મહિમાના શ્રી ગણેશ કરું છું. ત્યાં સુધી તમે વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી દો. ધન્યવાદ. રામ નામનો મહિમા. એકવાર અયોધ્યામાં એક વિશિષ્ટ રાજ્યસભા ભરાઈ હતી. અનેક રાજા, મહારાજા અને સામંતો તેમજ દૂર દૂરના આશ્રમોમાંથી ઘણા ઋષિઓ અને મુનિઓ એકઠા થયા હતા. વિશ્વામિત્રને ખાસ આમંત્રણ મોકલીને તેડાવવામાં આવ્યા હતા. કાશી નરેશ પણ એ સભામાં હાજર રહેવા માટે જઈ રહ્યા હતા. માર્ગમાં તેમને દેવર્ષિ નારદજી મળ્યા. કાશી નરેશે ભક્તિભાવપૂર્વક તેમને પ્રણામ કર્યા. કૌતુકી નારદજીએ બ્રહ્મવાદી રાજાને નામ જપ અને હનુમાનનો મહિમા શીખવવા મનમાં વિચાર્યું અને પોતાની એક ઈચ્છા પ્રકટ કરી. રાજ્યસભા ભરાય ત્યારે ભગવાન શ્રી રામ અને અન્ય ગુરુજનોને પ્રણામ કરો, ત્યારે પ્રભુની પાસે જ બેઠેલા વયોવૃદ્ધ વિશ્વામિત્રીજી સિવાય બીજા સૌને પ્રણામ કરજો. માત્ર વિશ્વામિત્રીજીને પ્રણામ કરશો નહીં. ગુરુજનોની આજ્ઞા અવિચારણીય હોય છે, છતાં સ્પષ્ટતા પૂછતા દેવર્ષિએ પોતાનો ઉત્તર
પોતે રૂબરૂમાં પછી સમજાવશે એમ કહ્યું. કાશી નરેશે તો દેવર્ષિની આજ્ઞા અનુસાર જ રાજ્યસભામાં જઈ પ્રભુ શ્રી રામ અને અન્ય ઋષિમુનિઓને પ્રણામ કર્યા. ત્યારે મહર્ષિ વિશ્વામિત્રીજીની ઉપેક્ષા કરીને પોતાના સ્થાને બેસી ગયા. બીજા કોઈના ધ્યાનમાં આ વાત આવી કે નહીં એની ખબર નથી, પણ વિશ્વામિત્રીજીને તો આ ઉપેક્ષા ખૂબ જ સાલવા લાગી. ઘડીભર તો તેમને સભા ત્યાગ કરી જતા રહેવાની ઈચ્છા થઈ આવી, પણ જેમ તેમ મનનું સમાધાન કરી સભા પૂરી થઈ ને સૌ વિખરાયા. ત્યારે તેમણે પ્રભુ શ્રી રામને મળી સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે મર્યાદા પુરુષોત્તમની સભામાં કોઈ રાજા ઋષિને મર્યાદા ન જાળવે એ ઉચિત નથી. શ્રી રામે શાશ્વર્ય વિગત પૂછી ત્યારે કાશી નરેશે કરેલ ઉપેક્ષાની વાત કરી. એટલું બોલતા તો મહર્ષિના રોમ રોમ બેઠા થઈ ગયા અને પોતાના ક્રોધને માંડ માંડ કાબૂમાં રાખી વિશ્વામિત્રીજી તેમના ઉતારે ગયા. મારી જ રાજ્યસભામાં મારી જ નજર સામે પરમ પૂજ્ય મહર્ષિ વિશ્વામિત્રીજી જેવી સન્માનનીય વ્યક્તિનું અપમાન કેમ ચલાવી લેવાયું? વિશ્વામિત્રીજીના ઉતારે તેમની પાછળ જઈ પ્રભુ શ્રીરામે પ્રતિજ્ઞા કરી કે આપની નજર સામે મારા બાથાના આ 3 બાણ હું જુદા કાઢું છું. આ બાણ વડે આજ સંધ્યા થતા સુધીમાં કાશીરાજને મૃત્યુદંડ આપીશ. પ્રભુની આવી આકરી પ્રતિજ્ઞાની વાત વાયુ વેગે ફેલાઈ ગઈ. કાશી નરેશે આ જાણ્યું ત્યારે એ તો ખૂબ જ વ્યથિત થયા. બરાબર મોકાસર નારદજી ત્યાં પહોંચ્યા. તેમને જોઈને રાજાજી તેમના ચરણોમાં પડી ગયા. તેમનું કહ્યું કરતા પોતે કેવી આફતમાં આવી પડ્યા તે કહ્યું અને કંઈક ઉપાય કરવા વિનંતી કરી. નારદજીએ સાવ નિસંગ ભાવે કહ્યું, શ્રી રામ તો સત્ય પ્રતિજ્ઞ છે, પ્રાણાંતે પણ એ પોતાની પ્રતિજ્ઞા પાળશે જ. કાશીરાજનું ગળું સુકાઈ ગયું છે, આંખમાંથી અવિરતપણે આંસુ વહી રહ્યા છે, હોઠ કોરા પડી ગયા છે, મોંનું નૂર ઉડી ગયું છે. એ જોઈ જાણે પોતાને કરુણા ઉપજી હોય એમ નારદજી બોલ્યા, રાજન હવે એક જ તરણો પાય છે. તમે અત્યારે જ માતા અંજની પાસે જઈ તેમના ચરણમાં આશ્રય લો. આજે જ સભા વિસર્જન થયા પછી હનુમાનજી પ્રભુની આજ્ઞા લઈને પ્રભુએ અનુજ્ઞા આપી એટલે માં અંજનીજીને મળવા ઉપડ્યા હતા. એ હજી અંજનીમાં પાસે પહોંચ્યા ન હતા. કાશી નરેશ તેમના પહેલા અંજનીજીના ચરણોમાં પડી તેમના ચરણ પકડીને નાના બાળકની જેમ રડી પડતા રક્ષા કરો એટલું બોલી શક્યા. શ્રી રામ નામનો જપ કરવામાં વ્યસ્ત માતાજીએ રાજાના મસ્તકે હાથ મૂકીને તેને પંપાળતા બધી વાત પૂછી. કાશી નરેશે તો એટલું જ કહ્યું, માં એક મહાસમર્થ વ્યક્તિએ આજે સાંજ થતાં મારો વધ કરવાની પ્રતિજ્ઞા કરી છે. મેં જાણી જોઈને તેમનો કોઈ ગુનો કર્યો નથી. તેમ છતાં હું માફી માંગવા તૈયાર હતો, પરંતુ મને સાંભળ્યા વિના જ મારો વધ કરવા એમણે પ્રતિજ્ઞા કરી લીધી છે. હવે તો આપના સિવાય મારી રક્ષા કોઈ કરી શકે એમ નથી. તમે જો મને તરછોડશો તો હું અહીં જ તમારા ચરણોમાં દેહ ત્યાગ કરીશ. સરળ પ્રકૃતિના માતા અંજનીજીએ રાજાને માથે વાત્સલ્યપૂર્ણ હાથ ફેરવી તેને બેઠા કરતા કહ્યું, રાજન હું બેઠી છું ત્યાં સુધી તારો વાળ પણ વાંકો કોઈ નહીં કરી શકે. રાજાને વચન આપીને પછી પૂછ્યું કે એ અન્યાયી સમર્થ વ્યક્તિ કોણ છે? હવે રાજાએ સ્પષ્ટતા કરી કે અવધ નરેશ રાજા રામચંદ્રે આજ સંધ્યા પહેલા મારો વધ કરવા 3 બાણ જુદા તારવ્યા છે. માતાજીને આ સાંભળી જરાક આંચકો તો લાગ્યો, પણ પોતે શરણાગતની રક્ષા કરતા પ્રાણ છોડવાની તૈયારી કરી, કારણ કે એમને ખબર હતી કે ભગવાન શ્રી રામની પ્રતિજ્ઞા તો અફર ગણાય. આ સમયે તેમને પુત્ર હનુમાનની યાદ આવી. બરાબર એ જ વખતે હનુમાનજી માતાજીની સેવામાં ઉપસ્થિત થયા. કામ તો ઘણું કઠણ હતું, પરંતુ હનુમાનજીને જ સોંપવું પડે એમ હતું. એટલે જેવા હનુમાનજી આવીને માતાને પગે લાગ્યા તેવું જ આશીર્વચન સાથે તેમના મુખમાંથી બોલાઈ ગયું, હવે તું આવી ગયો છે એટલે મને રાહત થઈ. હનુમાનજીએ ખૂબ અનુનય વિનય કરીને માતાજી અને કાશી નરેશ પાસેથી આખી પરિસ્થિતિ સમજી લીધી. સમય ઘણો થોડો હતો એટલે તરત જ માતાજીની રજા લઈ કાશી નરેશને સાથે લઈ હનુમાનજી અયોધ્યા પહોંચ્યા. સૌ પ્રથમ તો તેમણે રાજાને સરયુ જળમાં ઊભા રાખી તેમને પ્રભુના નામનો સતત અવિરામ રામ રામ એમ જપ કરવા સૂચના આપી. રાજા તો સામો કાળ દેખાતો હોય કમર સુધીના જળમાં ઊભા રહી રામ 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 એમ જપ કરવા લાગ્યા. હવે હનુમાનજીએ જરા પણ સમય ગુમાવ્યા વિના પ્રભુ શ્રી રામના ચરણોમાં પડીને ચરણ પકડી લીધા. ભગવાને કહ્યું, ભાઈ તારે જે જોઈએ તે માગી લે, તને ન આપી શકું એવું મારી પાસે કંઈ નથી. ત્યારે પવનપુત્રે માગ્યું, હે કરુણામય, આપના મહિમાવંતા નામનો જે કોઈ જાપ કરતું હોય એના ઉપર કોઈ કશાથી પ્રહાર ન કરી શકે. એકવાર જો ત્રિલોકનો નાથ પણ તેના ઉપર શસ્ત્ર કે અસ્ત્રથી વાર કરે તો એ પણ વ્યર્થ જાય એવું વરદાન આપો પ્રભુ. રામ નામ લેનારને ઊની આંચ પણ ન આવવી જોઈએ ભગવાન. ભક્ત વત્સલ સર્વજ્ઞ ભગવાને વાતનું મર્મ તો સમજી લીધો, છતાં કૌતુકી લીલાધરે હનુમાનજીને આશીષ આપતા કહ્યું, હનુમાન તું મારું નામ જપનારની રક્ષા કરવામાં સદાય સફળ થઈશ. તારી હાજરીમાં જે કોઈ નામ જપ કરતું હશે તેના ઉપર સર્વેશ્વરનું અમોઘ શસ્ત્ર પણ વ્યર્થ જશે. જાઓ તમે નામ જાપકની રક્ષા કરો, એ દરમિયાન મારી સેવામાંથી પણ તમે મુક્ત રહેશો. હનુમાનજી તો વંદન કરી સરયુ તટે પહોંચ્યા. રાજાને સતત નામ જપ ચાલુ રાખવા કહ્યું અને નદી કાંઠે પોતે પણ તેમની રક્ષા માટે પૂંછનો ઝુંડ ઊંચો કરી સાવધાન થઈ ઊભા રહ્યા. આ બાજુ રાજા રામને દૂતોએ સમાચાર આપ્યા
કાશી નરેશ ડરના માર્યા સરયુના જળમાં ઊભા છે. મહારાજે તરત જ 3માંથી 1 બાણ છોડ્યું. સરયુ તીરે જઈ કાશી નરેશ અને હનુમાનજીની 3 પ્રદક્ષિણા કરી પ્રભુનું અમોઘ બાણ પાછું ફર્યું અને ભગવાનના ચરણોમાં આવીને પડ્યું. આખા નગરમાં વાત ફેલાઈ ગઈ. પ્રભુને પણ પૂરી વાત જાણવા મળી કે કાશી નરેશ સરયુમાં ઊભા નામ જપ કરે છે. હનુમાનજી તેની રક્ષા માટે ત્યાં જ ઊભા છે અને પ્રભુ શ્રીરામનું એક અમોઘ બાણ વિફળ થઈને પાછું ફર્યું છે. સૌને કૌતુક થયું. આજ સ્વામી સામે સેવક શરણાગતની રક્ષા માટે ઊભા થયા જોઈ શું થશે? પ્રભુ હવે શું કરશે? એવી ચણભણ ઉપડી. દિવસ ઢળવા માંડ્યો. પોતાનું અમોઘ બાણ લાચાર બની પાછું ફર્યું. તેથી રાજા રામે અત્યંત ક્રોધે ભરાઈ ફરી બીજું બાણ હાથમાં લીધું. સ્વયં સરયુ તીર જવા નીકળ્યા અને કાશી નરેશ ઉપર બીજું બાણ છોડ્યું. અગ્નિની જ્વાળા છોડતું એ ઉપડ્યું કાશી નરેશ ઉપર. જાણે કે સ્થિર થઈ ગયું હોય એમ ઘડીક ફરતું રહ્યું અને પછી પ્રભુના ચરણોમાં જઈ વિનિત ભાવે વૃત્તાંત કહ્યો. પ્રભુ હવે તો રાજા સીતારામ સીતારામ એમ સતત જાપ કરી રહ્યા છે અને હનુમાન તેની રક્ષા માટે જાણે તેની જ આસપાસ વીંટળાઈને ઊભા હોય એમ એક ધ્યાન બની અજપાજપ કરતા ઊભા છે. મેં જોયું કે એક શરણાર્થ પણ રાજા છે. અત્યંત શ્રમિત બની ગયા છે. જપ અટકાવતા નથી. આ સ્થિતિમાં મારાથી કંઈ થઈ શકતું નથી. એટલું નિવેદન કરી પ્રભુનું અમોઘ બાણ પ્રભુના ચરણોમાં જઈ ઠરી ગયું. આ બાજુ રાજસભામાં આવેલા રાજા મહારાજાઓ અને ઋષિમુનિઓ હનુમાનજીને સમજાવવા પ્રયત્ન કરી રહ્યા હતા. ગુરુદેવ વશિષ્ઠજી અને વિશ્વામિત્રીજી પણ સરયુ તટે પહોંચ્યા છે. ગુરુદેવે તો જાણે ઠપકો દેતા હોય એમ કહ્યું પણ ખરું કે હનુમાન સ્વામીની સામે આમ છાતી કાઢીને અહંકારીની જેમ આહવાન આપતા હો એમ ઊભું રહેવું યોગ્ય નથી. હનુમાનજીએ રાજાની શારીરિક સ્થિતિનો વિચાર કરી એકદમ સૂક્ષ્મ રૂપે તેના થાકેલા દેહમાં પ્રવેશ કરી રાજાની લડખડાતી વાણીમાં ચૈતન્ય પૂર્યું અને કાશી નરેશને સૂચના આપી કે હવે શ્રી સીતારામના નામ સાથે ભક્તનું નામ જોડીને જપ કરતા રહો. રાજાએ દેહમાં જે કઈ શક્તિ હતી એ કેન્દ્રિત કરી જય સિયારામ જય જય હનુમાનનો જાપ શરૂ કર્યો. આ બાજુ પ્રભુ શ્રીરામ હાથમાં ત્રીજું બાણ અને ધનુષ્ય ધારણ કરી સરયુ તટે પહોંચવા આવ્યા છે. ત્યાં જ ભગવાન અને ભક્તની આ લીલાના દર્શન કરતા અત્યંત ચિંતિત અને ચકિત વિશ્વામિત્રીજી ઉપર હનુમાનજીની દ્રષ્ટિ પડી. તેમણે કાશી નરેશના કાનમાં કહ્યું, હવે સમય ગુમાવ્યા વિના જપ ચાલુ રાખીને તમે જઈને મહર્ષિ વિશ્વામિત્રીજીના ચરણોમાં પડી જાઓ. રાજા તો જેમ તેમ લથડતા પગે જઈને વિશ્વામિત્રીજીના ચરણોમાં આળોટી પડ્યા. મહર્ષિનો જમણો હાથ અનાયાસે જ તેમના માથે ફરી રહ્યો છે. રાજાના આંસુ જોઈ મહર્ષિ ગળગળા થઈ ગયા. હજુ પણ ક્ષીણ સ્વરે રાજાનો જય સિયારામ જય જય હનુમાન એવો જપ ચાલુ જ છે. રાજાએ 2 હાથે મહર્ષિના ચરણોને બાદ બીડી છે. વિશ્વામિત્રીજીએ આજુબાજુ જોયું. ત્યાં જ રઘુનાથજીને પધારતા જોયા. તરત જ તેમણે 2 હાથ ઊંચા કરી રાઘવેન્દ્રને શરસંધાન કરતા રોક્યા. જેમનો રાજાએ ગુનો કર્યો હતો એ મહર્ષિએ પોતે જ તેને શરણ આપ્યું જોઈ રાઘવેન્દ્ર સરકારનો ક્રોધ પણ તરત જ શમી ગયો. આમ રાજાની પ્રાણ રક્ષા તો થઈ. માં અંજનીજી અને આંજનેય હનુમાનની ભક્તિ પ્રતિષ્ઠા થઈ અને નામ જપનો મહિમા ફેલાયો. હવે આંતરિક્ષમાંથી દેવર્ષિ નારદજીએ પધારી કાશી નરેશ અને આંજનેયને આશીર્વાદ આપ્યા. નામ જપનો મહિમા દર્શાવતી આ કથા સૌના અંતરમાં દિવ્ય પ્રકાશ પાથરો. એક વખત ભગવાન શ્રી રામચંદ્રજીએ અશ્વમેઘ યજ્ઞ કર્યો ત્યારે અશ્વની સાથે અશ્વરક્ષા માટે શત્રુઘ્નજી સેના લઈને પૃથ્વીની પરિક્રમાએ નીકળ્યા ત્યારે પ્રભુ શ્રી રામે અશ્વની અને શત્રુઘ્નજીની રખવાળી કરવાનું હનુમાનજીને સોંપ્યું હતું. રાજા સુબાહુના પુત્ર ચક્રાંગા નગરીના રાજકુમાર દમને અશ્વને બાંધ્યો ત્યારે જે યુદ્ધ થયું હતું તે દરમિયાન રાજા સુબાહુને હનુમાનજીના પદ પ્રહારથી ભગવાન શ્રી રામના દિવ્ય દર્શન મૂર્છિત અવસ્થામાં થયા હતા. એ રાજા ઉપર એમણે અલૌકિક કૃપા કરી હતી. ત્યાર પછી માર્ગમાં મહામુનિ આરણ્યકને શ્રી રામની લીલાની કથા સંભળાવી હતી. વળી દેવપુરના રાજા વીરમણી સાથે યુદ્ધ થયું ત્યારે સ્વયં ભગવાન મહાદેવજી સાથે 11મા રુદ્ર શ્રી હનુમાનજીને યુદ્ધ થયું હતું. ત્યારે શત્રુઘ્નજીને પ્રાર્થના કરતા ભગવાન શ્રી રામ જાતે જ યુદ્ધભૂમિ પર હાજર થયા. ત્યારે શિવજીએ સ્પષ્ટતા કરી કે મારા ભક્તને મેં વરદાન આપ્યું હતું એ પૂર્ણ થયું. અને પછી તો કુંડલપુરના રાજા ભગવાન શ્રી રામના પરમ ભક્ત સુરથની હનુમાનજી યુદ્ધો ઉપરાંત પોતે બંધનમાં પડીને પણ પ્રભુ શ્રી રામના દર્શનની ઈચ્છા પૂરી કરે છે. છેવટે ભગવાનના પોતાના જ પુત્રો લવ અને કુશ સાથે યુદ્ધ થાય છે ત્યારે ભગવતી સીતાજી સૌને એકબીજાનો પરિચય કરાવી પોતે માતા પૃથ્વીનું આહવાન કરી તેના ખોળામાં સમાઈ જાય છે. ભગવાન શ્રીરામે પોતાની લીલા સંકેલી સાકેત પ્રયાણ કર્યું ત્યારે પ્રભુની આજ્ઞા અનુસાર હનુમાનજી પૃથ્વીલોકમાં જ્યાં જ્યાં શ્રીરામની કથા થતી હોય, નામ સ્મરણ કે ગુણગાન થતા હોય ત્યાં અવશ્ય સૂક્ષ્મ રૂપે હાજર રહેવા લાગ્યા. ભગવાને હનુમાનજીને સ્પષ્ટ આજ્ઞા કરી હતી કે આમ હનુમાનજી પૃથ્વી પર વિચરણ કરતા રહે
પ્રભુએ સાકેત પધારતા પહેલા વચન આપ્યું હતું કે હવે દ્વાપર યુગમાં ચંદ્રવંશમાં હું કૃષ્ણ રૂપે અવતાર ધારણ કરીશ, ત્યારે તને મારા ફરીથી દર્શન થશે. હનુમાનજીને પ્રભુ ભજનમાં સમય ક્યાં વીતી ગયો એની પણ ખબર ન પડી. એ તો ક્યારે દ્વાપર યુગ આવે તેની જ રાહ જોતા રહ્યા. એમને સેતુબંધ પાસે જ ભગવાન શ્રી કૃષ્ણના એકવાર દર્શન થઈ ગયા હતા. તો મિત્રો, અહીં રામ નામના જપનો મહિમા પૂર્ણ થાય છે. અને હવે આવતીકાલે અર્જુનના ધ્વજરક્ષક પ્રસંગ લઈને આવી જઈશ, જેમાં તમને ખૂબ જ આનંદ આવશે. આવતીકાલ સુધી મારા તમને રામ રામ. કૃપયા વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. ધન્યવાદ.